ખબર જ નહીં પડે. ના સલા 3 દિવસની રજા એમાંની એક આખો દિવસ તો ખાલી આ સંબંધીઓના પગ પરની ધૂળ સાફ કરવામાં જ નીકળી જાય ને એમાં પણ એક તો આપડા સંબંધીઓના પગે લાગવાનું ને પાછા લોકો મારે પણ આપડી જ. શું કરે છે દીકરા તું આજકાલ? મંજા કશું છું બેઠા બેઠો લે આવીને બોમ્બ હલકાઈ જા, તણખલા પણ થાય છે બેની વચ્ચે. અબે શું તલી કે તું નાન ખટાઈ ખાઈને ચાલતો થઈ જા ની. તારે કેટલા મેં જે કરતા હું તે ને એક તો આપણે જેમ તેમ કોલેજના ત્રાસને ભૂલાવીને તહેવાર એન્જોય કરવાની ટ્રાય કરતા હોઈએ એટલામાં કોઈ ના કોઈ સંબંધી એના સવાલો ભરેલી લૂમ હલગાવ હે. ભણવાનું કેવું ચાલે છે, એક્ઝામ ક્યારથી ચાલુ થાય છે, અને પછી શું કરવાનો પ્લાન છે? આ બે ફાટેલે લાંડે તારા શરીરમાં જેટલા પણ કાણા છે ને બધા કાણામાં એક એક લક્ષ્મી બોમ્બ મૂકા ને તો તારા શરીરના ચીથડા ઉડી જાય. નાલે સાલા ભણવા સિવાય પણ બીજું બહુ બધું છે વાત કરવા માટે. સાલા મારી જેટલી ગાંડ વાયવામાં બેસતી વખતે નહીં ફાટે ને એનાથી વધારે દિવાળીમાં સંબંધીઓની આંબે બેસતા ફાટે. કેમ કે સંબંધીઓના મોં માંથી કોઈ ના કોઈ ચૂતિયા જેવા સવાલ જ નીકળે. સાલા અમુક તો દિવાળી તહેવાર ઓછો ત્રાસ વધારે લાગે છે. અલા ગયા વર્ષે મારી યાર ખબર કેવું થયેલું, મારા ઘરે બધા સંબંધીઓ આવ્યા